અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડ એલર્ટની આગાહી સુરતમાં સાચી સાબિત થઈ રહી છે। આજે એટલે કે 7 જુલાઈએ વહેલી સવારથી જ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। સવારથી જ પડી રહેલ ધોધમાર વરસાદના કારણે સમગ્ર સુરત પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે। ધોધમાર વરસાદના કારણે સુરતના વરાછા વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે। વરાછા ખાતે આવેલ જાણીતી દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। કારખાના અને દુકાનોની બહાર પાણી જમા થઈ જતા વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ આવો ચાલુ રહેશે તો માલ સામાન પલટી જવાથી મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। ભારે વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે શહેરમાં 5 જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જો કે રસ્તા પર વૃક્ષ પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ અને ક્રેન તેમજ કટરની મદદથી વૃક્ષોને કાપીને રસ્તા પરથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી। હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણીને પગલે સુરત મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું। નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનો કાર્યરત કરી દેવામાં આવ્યા। તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી। ગુજરાતમાં સુરત સહિત 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સોમવારે 5 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા। આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતાં લોકોનું ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી। હજી પણ વરસાદ વરસી રહ્યો હોય સ્થિતિ વિકટ બનવાની ભીતિ સેવાઈ રહી છે। સુરતમાં ખાડીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું। સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે। અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી। સુરતના સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ, જોકે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે કોન્ક્રીટ પિલર એટલે કે થાંભલા પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા। આ રેલવે ફાટક ગરનાળાની ઉપર આવેલું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।